દરિયાકાંઠેથી ફરી એકવાર બિનવારસી હાલતમાં કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। ગત 4 જૂનના રોજ કચ્છના ખારી દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યા બાદ આ વખતે દેવભૂમિ દ્વારકાના વરવાડા ગામના દરિયાકાંઠેથી રૂપિયા 16 કરોડ 2,65,000ની કિંમતનું 32.053 કિલો ચરસ બિનવારસી હાલતમાં મળી આવતા સ્થાનિક પોલીસ અને દરિયાઈ સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે। હજી તો 91 કરોડની કિંમતનું 13 કિલો બિનવારસી કોકેન કોણ કેવી રીતે ફેંકી ગયું તેની તપાસ ચાલી રહી હતી। ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાડા ગામના દરિયાકાંઠેથી રૂપિયા 16 કરોડ ઉપરાંતનો ચરસનો જથ્થો મળી આવતા ખળભળાટ મચવો સ્વાભાવિક છે। ગઈ રાત્રિના દિવસે અંદાજિત મોટી સંખ્યાની અંદરમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે। અજાણ્યા શખ્સો વિરુદ્ધ અત્યારના પોલીસે કાર્યવાહી હાથ ધરી આ ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે। કેસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને માહિતી મળી હતી કે દ્વારકા વરવાડા ઝવેરનગરના પાછળના ભાગે દરિયા કિનારે ઉપર પથ્થરો તથા રેતીમાં શંકાસ્પદ પેકેટો પડેલ છે। 3 જેટલી પ્લાસ્ટિકની થેલીઓમાં 30 શંકાસ્પદ પેકેટ હતા, જેમાં હાઈ ક્વોલિટીનું ચરસ હોવાનું માલુમ પડતા એફએસએલની મદદ લેવામાં આવી હતી। 30 પેકેટમાં રહેલ ચરસનું વજન 32 કિલો આસપાસ થાય છે અને કિંમત 16 કરોડથી પણ વધુ। એસઓજી પોલીસ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને ડ્રગ્સનો જથ્થો કબજો કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે તેમજ તેની ટીમ હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ તેમજ એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મામલે સુરક્ષા એજન્સીઓ સામે મોટો સવાલ એ છે કે ભૂતકાળમાં ડ્રગ્સના જથ્થાની ઘૂસણખોરી કરનાર લોકો અને અગાઉ સમુદ્ર માર્ગે જે કન્સાઇનમેન્ટ આવ્યા હતા અને જે આરોપીઓ ઝડપાયા હતા તેની સાથે આ કન્સાઇનમેન્ટનો કોઈ સંબંધ છે કે કેમ?